કોઈ દરજી એવો નહીં મળે કે આ આંગળી બોલશો તો સમજશે નહીં કે આંગળી ચોયણી કેમ સીવાય. એટલે જેટલું થાય એટલા દર્શન અટાણે કરી લ્યો, પછી આ જળશે નહીં. અને પછી તમારા છોકરાઓ છે ને એ પેન્ટ શર્ટ પહેરવા મળશે કે હવે અમને દરજી જ નથી જડતા, તમારે શું કરવું? આ તમારો ઓરિજિનલ ડ્રેસ છે એ પછી જોવા નહીં મળે. આ બહેનો તમને ખબર છે, તમને તમારી ખબર નથી, બાકી તમારા ફોટા પાડીને હું વિદેશ મોકલું છું ને ત્યાં બધા એકબીજાને મોકલીને રાજી થાય છે કે જોઈ લ્યો ભારતમાં આ જૂની પરંપરા નજી કથાઓ થાય છે ને આ બહેનોના ડ્રેસ ના ભાઈઓના ડ્રેસ એની તમારા ડ્રેસ જોવા માટે પડાપડી કરે છે, એકબીજાને ફોટા મોકલા રાખે. આ ફોટા લોકો એટલે પાડે છે. તમે બધાને વાલા લાગો છો વિદેશમાં. ઓહો, આ નેસ, આ મંડપ, આ ધર્મની સંસ્કૃતિ, આ ભજન, આ જમણવાર આ જગતમાં ક્યાંય છે નહીં. એટલે તમે ખૂબ જીવો અને જોગમાયાના તમારી ઉપર ચારેય હાથ છે. દ્વારકા વાળો સદૈવ પ્રસન્ન છે. એક મારો રાજીપો વ્યક્ત કરું છું કે તમે આ ભાગવત સપ્તાહને જે રસ્તે ચડી ગયા છો ને એટલે બહુ વાલા લાગો છો. આ તો કોક તમારી પેઢીના પિતૃના પુણ્ય હોય તો આવા વિચાર આવે. અને પાછા બધાય નાકના કૈરા રાખે છે. અને જે કરી શકે એમ નથી એની હૃદયમાં ઈચ્છા છે કે એકવાર સપ્તાહ કરવી છે. આ નાની ઉંમરનો છોકરો, એને બાપ તો છે નહીં, ભૈયા ગયા છે ને, એને બાપ તો છે નહીં કે માથે હાથ મૂકીને કે હા બેટા તું કરશો તો અમે રાજી છીએ. એટલે મોટી ઉંમરના જેટલા ચારણ ભાઈઓ છે એ મોટી ઉંમરના એની માથે હાથ મૂકીને એનો બાપ બનીને આશીર્વાદ દેજો. આ છોકરાએ અવડે હિંમત કરી. આ છોકરો મને બહુ વાલો લાગે છે. એટલે હાવ નાની ઉંમરનો 28 વર્ષ એટલે કાંઈ નહીં. હે, અને એ 4-5 જણા આવ્યા હતા મારી પાસે. ત્યારે એને એમ કીધું કે બાપુ મારે સપ્તાહ કરવી છે, પણ હું અત્યારે પાકું નથી કરી જતો. અમારી જ્ઞાતિના રિવાજ પ્રમાણે વડીલોને લઈ આવીને પછી હું તમને હા પાડીશ. અને પછી 90 જણાને લઈ આવ્યો. એટલે એટલો તમારામાં વિવેક, તમારો આનંદ, મોટાઓને મોટાઈ આપવી, આ તમારી સંસ્કૃતિ યુગો યુગો સુધી રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ખુશ રહો, ખુશ રહો, આવા સત્કાર્ય કરતા રહો. અને મારામાં જ્યાં સુધી પ્રાણ છે, જીવ છે, ત્યાં સુધી હું દર વર્ષે એક તો કથા કરીને તમારા દર્શન કરવા આવતો રહીશ. અને તમારી કથા કરું છું એ હું વ્યાસપીઠ ઉપર બેહીને ઊંચા હાથ કરીને કહું છું દ્વારકાધીશને કે હું ખાલી તમારી કથા ભાવથી જ કરું છું. કોઈ એમાં મારું કોઈ હેતુ નથી હોતો. એમાં હું કષ્ટ ઉઠાવીને કરી લઉં છું. એમાં મારો કોઈ હેતુ નહીં. મારાથી જેટલું તમને સાથ અપાય એવો મારો ભાવથી હું કથા કરું છું. અને બીજું કે વિદેશથી લોકો કથા કરવા આવે અને કરોડો રૂપિયા વાપરે છે, એમાં અને તમારા નેસની કથામાં કે કોઈની કથામાં હું કોઈ દી ભેદભાવ રાખતો નથી. જ્યાં એ કથા કરું ત્યાં જ અહીંયા એ જ કથા કરું. મારામાં કોઈ દિવસ ભેદભાવ નહીં. મારા જીવનમાં ક્યારેય એવું આવ્યું નથી કે આ મોટો માણસ કહેવાય ને આ નાનો માણસ. મારા માટે બધાય હરખા છે. અને હું સાદો સીધો માણસ છું. અને મને એ સાદી સીધી બાબત ગમે છે. સરળ જીવન, સાદું જીવન એ ભગવાન નહીં ગમે, માણસને તો હું. એટલે ઘણા લોકો મારા જે અમુક સંબંધી હોય ને, નજીક આવી ગયા હોય ને, એ ઘણી વાર મને હસે કે બાપુ તમે ઓલા ચારણ લોકો છે એ સપ્તાહ બેસાડે ત્યારે તો કાંઈ કહેતા નથી, મંડપમાં બીડી પીતા હોય તો. મેં કીધું એની માટે મને પ્રેમ છે ને, એટલે પ્રેમમાં કોઈ દી કાંઈ કહેવાય નહીં. એટલે તમારે ન પીઓ તો સારું, ના નથી પડતો, પણ એવું બહુ તલપ લાગે ને તો જરાક દૂર થઈને આમ પીને પાછું બેસી જવું. એવું કરો તો મારી પ્રાર્થના હાથ જોડી. એટલા માટે કે હું ન કહું તો એ મને દોષ લાગે ને કહું તો મને તમે રિહાઈ જાવ એનું દુઃખ લાગે છે. બે બાજુ મારી તકલીફ છે. વડાપ્રધાન બેઠો હોય તો તમે બીડી ન હરગાવો, રાષ્ટ્રપતિ બેઠા હોય તો બીડી ન હરગાવો, એકબીજાને ઠોસો મારીને કે અત્યારે ન હરગાવાય. તો આ રાષ્ટ્રપતિનો રાષ્ટ્રપતિ બેઠો છે દ્વારકાધીશ. આ પોથી નથી, એ સાક્ષાત છે. આ આપણો દાડો છે, એની હાજરીમાં ન પીએ તો સારું. એ તો દયાળુ છે, માફ કરી દેશે છોકરા તરીકે. પણ મારી હાથ જોડીને પ્રાર્થના છે, ઠપકો નથી, પ્રેમથી કહું છું. તમે પીઓ તો મને કોઈ વાંધો નથી, પણ ખાલી એટલું રાખો, તલપ લાગે કથામાં તમે સાંભળવામાં વર્ગી જાવ તો બીડી ભૂલાઈ જાય.
આ મારી ચેલેન્જ છે. હમણાં પ્રસંગ એવા ચાલુ થાય છે પાંડવો અને કૌરવોના કે કૃષ્ણ ભગવાન વિષ્ટિ કરાવે ને ઈ હમણાં કથામાં આપણે પ્રવેશ કરશું. બીડી હું જમવાનું ભૂલાઈ જાય. એક વખત ભાવથી તમે સાંભળો એટલે એમાં ડૂબકી લાગી જાય, પછી કાંઈ જરૂર નહીં પડે. અને એમ છતાંય કથાના અનુસંધાનમાં કોઈ એવી વાત આવે તો તમારે તલપ લાગે તો જરાક બારે પીને પાછું બેસી જાવ, કોઈ વાંધો નહીં. બરાબર છે? દુઃખ નથી લાગતું ને? પ્રેમમાં હંમેશા કોઈ દી દુઃખ ના લગાડવું. કૃષ્ણ ભગવાન વિદુરને પ્રેમ કરતા હતા, રામ સબરીને પ્રેમ કરતા હતા, ગુહને પ્રેમ કરતા હતા. અને હું બોલું ને એવું રામને કૃષ્ણ બોલતા હતા, એટલે વધારે વાલા લાગતા હતા એને. ભગવાન તમારું દુઃખ થોડું કરાય, તમે તો અમારા નાથ છો. એટલે સુતજી કહે છે, હે ઋષિ વૃંદ, સંતોએ વિદાય લીધી. નારદજીને કીધું તારી માની સેવા કર. તો નારદજીના ગત જન્મમાં એ દાસીનો દીકરો હતો. તો એના મનમાં એમ થયું કે મારી માં મારી સાધનામાં વચ્ચે અડચણ થઈ છે. પણ એક વખત માં ગાય દોવા બેઠી અને સર્પ દંશ થયો. આ દાસી છે, દાસીનો દીકરો છે. માં ગુજરી ગઈ, બાપ તો નાનપણમાં ગુજરી ગયો, છોકરો અનાથ થઈ ગયો. માવતર જેના વયા ગયા હોય ને એને અનાથ જ કહેવાય, જેનો કોઈ નાથ નહીં. બાપ છે એ આપણો નાથ છે, માં આપણો નાથ છે, એ અનાથ છે. બસ માની શ્રાદ્ધ વિધિ પૂરી થઈ ગઈ એટલે ભગવાનને એ શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરી પછી પોતા પાસે જે હતું એ માની પાછળ બધું દાન પૂર્ણ કરીને હાલી નીકળ્યા કીર્તન લઈને ભગવાનને શોધવા. નારદજીએ કીધું હું દાસીનો દીકરો હતો, મેં સવારની સંતોની કૃપાથી હરિના સમાધિમાં દર્શન કર્યા, પણ ભગવાન મને ક્યાંય ન મળ્યા. આકાશવાણી થઈ કે આ જન્મમાં તને હરિના દર્શન નહીં થાય. પણ જ્યારે પૃથ્વીનો પ્રલય થશે અને બ્રહ્મા સૃષ્ટિનું સર્જન પાછું કરશે ત્યારે તારો અવતાર થશે, તું બ્રહ્માનો દીકરો તરીકે પ્રગટ થઈશ. શું કામ? કે તે એટલો સત્સંગ કર્યો છે, એ સત્સંગના બળના કારણે તારો બીજા જન્મમાં દેવર્ષિ નારદ તરીકે જન્મ થશે અને ભગવાન તને વીણા આપશે. ભગવાનનો તું ડાયો દીકરો કહેવાય, બ્રહ્માનો દીકરો થાય. સત્સંગથી આટલી મોટાઈ મળે છે. એટલે જીવનમાં સત્સંગ ખાસ કરવો. હું વારે વારે કથામાં મને આ તુલસીદાસજીની ચોપાઈ ગમે એટલે કયા કરું કે રામ ભજન ને હરિ કથા તુલસી દુર્લભ હોય, સૂત દારા ને સંપત્તિ वो तो पापी के घर भी हो. जीवन जोबन राज धन અને અવિચળ રહે ન કોઈ, પણ જો ઘડી જાય સત્સંગ में तो जीवन का फल. રામનું ભજન કરો ને હરિની કથા સાંભળો, આ બે દુર્લભ છે. બાકી સંપત્તિ તો પાપીની ઘરે હોય છે. સુતદારા ને સંપત્તિ वो तो पापी के घर भी हो. પત્ની કેને નથી? બધાયને છે. છોકરાઓ કેને નથી? બધાયને છે. પૈસા કેની પાસે નથી? પૈસા બધાય પાસે છે. સજ્જનોનો સંગ કરવો. ઉંમર કેવડી છે એમ ના પૂછવું. આ ઉંમરમાં તમે કેટલા મિત્રો બનાવ્યા, કેટલા રૂપિયા બનાવ્યા એમ નહીં, કેટલા સારા માણસના મિત્ર બનાવ્યા, એ સંપત્તિ તમારી છે. માના ઉદરમાંથી બહાર નીકળી જવું એને જન્મ ન કહેવાય. એક વ્યક્તિ છે ને, એક ઘરડો પુરુષ નાનપણમાં ગુજરી ગયો. આ વાત સમજાય ને એવી છે. જો ઘરડો માણસ હતો તો નાનપણમાં કેવી રીતે ગુજરી જાય, અને નાનપણમાં જ ગુજરી ગયો તો ઘરડો કઈ રીતે થાય? એક ઘરડો માણસ નાનપણમાં ગુજરી ગયો એમ કથાકારે કીધું, એટલે તરત સાંભળવા વાળાએ કીધું કે નાનપણમાં જ ગુજરી ગયો તો ઘરડો કેમ થયો, અને ઘરડો હતો તો નાનપણમાં જ ગુજરી કઈ રીતે જાય? આ સમજાતું નથી. ત્યારે સંત કથા કરતા હતા, એને એમ કીધું કે આ વાત સમજવા માટે જ હું બોલ્યો છું કે માના પેટમાંથી બહાર નીકળવું એને જન્મ ન કહેવાય. એવા તો કેટલાય જન્મીને વયા ગયા. સાચો જન્મ ત્યારે થાય
કે 20 વર્ષે કે 25 વર્ષે કે 30 વર્ષે કે 40 વર્ષે જ્યારે સત્ય સમજાઈ જાય, ધર્મ શું છે, ભગવાન શું છે, ઉજ્જવળ જીવનનો પ્રારંભ કરી દે, જીવનમાં અમલ મૂકી દે કે આજથી હું આવું જીવન જીવીશ, ત્યારથી જન્મ કહેવાય. જન્મ ત્યારથી થાય છે. એટલે કીધું કે ઘરડો નાનપણમાં ગુજરી ગયો. 80 વર્ષનો થયો ત્યાં સુધી કઈ જીવનમાં ઉતરું જ નહીં, અને ગુજરી ગયો એટલે નાનપણમાં ગુજરી ગયો કહેવાય. એ બુઢો ન થયો કહેવાય. અને 25 વર્ષ કે 30 વર્ષની ઉંમર હોય ને સત્ય જાણી લીધું હોય, સત્સંગમાં રંગે રંગાઈ ગયો હોય, તો એ નાનો છે છતાંય બુઢો કહેવાય. એક નાનપણમાં બુઢો જીવી ગયો એમ કહી શકાય. તો દેવર્ષિ નારદ એમ કહે છે કે મેં હરિને શોધવાની તપાસ કરી. આકાશવાણી થઈ કે બ્રહ્માની સૃષ્ટિ પૂરી થશે પછી તારો જન્મ થશે. તું ભગવાનનો ડાયો દીકરો કહેવાય. તારું નામ દાસીનો દીકરો છે, એની બદલીમાં દેવર્ષિ નારદ. તું દેવતાઓનો ઋષિ, ઇન્દ્ર તારી પૂજા કરશે. આ સત્સંગથી તને એટલી મોટાઈ મળશે. સત્સંગ માણસને અહીં સુધી લઈ જાય છે. આ કથામાં એક જ અધ્યાય છે, પણ કાંઈ જાજુ ન સમજાય તો ખાલી આટલું યાદ રાખજો કે દાસી એટલે કામવાળી. કોઈની ઘરે કામ કરવા જાય એને દાસી કહેવાય. નોકરાણી, નોકરાણીનો દીકરો કેવો હોય, કામવાળીનો દીકરો કેવો હોય, એને કોઈ માન ના આપે, કોઈ સન્માન ના આપે. જ્યાં ઊભો હોય ત્યાં બાવડું પકડીને કાઢે કે તું અહીંથી જા. આ બધી માનસિકતા છે. એને કોઈ માન સન્માન ના આપે. શ્રીમંતના દીકરાને બધાય રૂડું બનાવે. નાનો હોય તો એને ખોડામાં બેસાડે કે અહીં બેસ, એને ખુરશી આપે. પણ ગરીબના દીકરા કોઈને ગમતા નથી. દાસીનો દીકરો કોને ગમે? ઠેબે ચડતો હોય ચારે બાજુ. પણ એને કુસંગ ન કર્યો, સત્સંગ કર્યો, તો એના પુણ્યને માટે બીજા જન્મમાં એ દેવર્ષિ થઈ ગયો. દેવર્ષિ નારદભાઈના સત્સંગ માણસને આટલી ઊંચાઈ સુધી લઈ જાય છે, આટલી મહાનતા લઈ આવે છે એના જીવનમાં. એ સત્સંગનો મહિમા છે સાહેબ. એટલે સત્સંગ ખાસ બધાય કરજો. પ્રથમ ભગતિ સંતન સત્સંગ, પ્રથમ ભગતિ સંતન સત્સંગ, પ્રથમ ભગતિ સંતન સત્સંગ, દ્વિતીય રતિ મમ કથા પ્રસંગ, પ્રથમ ભગતિ સંતન સત્સંગ, પ્રથમ ભગતિ સંતોનો સંગ કરવો એ જ પહેલી ભક્તિ છે. સત્સંગ. આ ભક્તિ છે ને 9 પગથિયા છે. 9 પગથિયાની નિસળી ઉપરથી વૈકુંઠમાં જવાય છે. એમાં પહેલું પગથિયું કયું? શ્રવણમ. પેલા કથા સાંભળવી. કથા સાંભળ્યા પછી આ કીર્તન કરે છે ને. ઘણા લોકો એમ કે તમે આ કથા જ વાંચ્યા રાખો ને, વચમાં ગાવાનું શું કામ રાખો છો? એ મજા નથી આવતી. પણ એ જરૂરી છે. એ બીજું પગથિયું છે. શ્રવણમ પેલા સાંભળવું, અને સાંભળ્યા પછી પાછું થોડુંક કીર્તન કરવું ભગવાનનું. કીર્તનમ પછી એ બીજું પગથિયું છે. આ આટલા ભેગા રાખ્યા છે બીજો પગથિયું ચડવા માટે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. પેલા સાંભળવું, સાંભળ્યા પછી કીર્તન કરવું, અને એ કીર્તન કર્યા પછી જે કીર્તન અને શ્રવણ, જે કથા સાંભળીની ઘરે જઈને સ્મરણ કરવું પાછું. એ ત્રીજું પગથિયું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. પછી પાછું ઘરે જઈને આ પ્રસંગમાં યાદ આવ્યું તો આજે આ કથા આવી હતી, આ જીવનમાં ઉતારવા જેવી છે, સ્મરણ કરવું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્ય શક્યાત્મા નિવેદનમ.
શ્રવણ, પછી કીર્તન, પછી સ્મરણ, પછી ભગવાનના ચરણની પૂજા, પાદ સેવન, પછી ભગવાનની અર્ચન પૂજા જે અમરીશ રાજાએ કરી હતી અર્ચન, પછી ભગવાનનો હું દાસ છું. હનુમાનજીએ રામની સેવા કરી, હું તમારો દાસ છું. અને અર્જુને સેવા કરી કૃષ્ણની, હું દાસ નહીં, એને કીધું કૃષ્ણ મારા મિત્ર છે, સખા ભાવ, કૃષ્ણ મારા મિત્ર છે, સખા ભાવ. અને છેલ્લે આત્મનિવેદન, ભગવાનને આત્મનિવેદન કરી દેવું, સમર્પણ ભાવ. સખ્યાત્મા નિવેદન. આ 9 પગથિયાની નિશાની તમને વૈકુંઠમાં લઈ જાય છે. અને આ નિશાની જો ન ફાવે, આપણા માટે આ નિશાની બરાબર છે. અને સંતો માટે, યોગીઓ માટે 8 પગથિયાની નિશાની છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. આ અષ્ટાંગ યોગ એ યોગીઓ માટે વૈકુંઠમાં જવાની નિશાની છે. પણ એ કઠિન છે. આપણી એક પગથિયું વધારે પણ સેફટી વાળું છે, સરળ છે. નવધા ભક્તિ કીધી છે આપણે એને, અને આને અષ્ટાંગ યોગ કીધા છે. એના કરતા ભગવાન કપિલ છે. કપિલ ભગવાને માં દેવહૂતિને જ્ઞાન આપી અને એની મુક્તિ કરી. એ અષ્ટાંગ યોગ છે અને સાંખ્ય છે. આ નવધા ભક્તિની વાત છે. નવધા ભક્તિનું પહેલું જ પગથિયું છે કથાને શ્રવણ કરવી, સત્યનું શ્રવણ કરવું. સત્યમ પરમ ધીમહિ, અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. ભાગવતનો પહેલો જ શ્લોક છે, એનું છેલ્લું ચરણ છે સત્યમ પરમ ધીમહિ. હું પરમ સત્યનું ધ્યાન ધરું છું. સત્ય એટલે પરમાત્મા. હું એનું ધ્યાન ધરું છું, હું એનું ધ્યાન કરું છું. રાધે રાધે રાધે, જય 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 શ્રી રાધે. હે હરિ. અને સમય પૂરો થઈ ગયો. પછી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. એમાં બ્રહ્માના માનસી સૃષ્ટિ ને બ્રહ્માની મૈથુની સૃષ્ટિ, 2 પ્રકારની બ્રહ્માએ સૃષ્ટિ બનાવી. એમાં બ્રહ્માએ જે માનસ પુત્ર તરીકે ઉત્પન્ન કરી, એમાંનો આ નારદ થયો. કયો? ઓલા ગયા જન્મમાં દાસીનો દીકરો હતો, એ બ્રહ્માનો માનસ પુત્ર થયો, બ્રહ્માનો દીકરો થયો. શું કામ આ દાસીના છોકરા આટલા બધા આગળ વધે? તો કે સત્સંગ. વિશ્વામિત્ર ને વશિષ્ઠ બે વાદે ચડ્યા કે તપ મોટું કે સત્સંગ મોટું. તમે ઘરે જઈને 1000 વર્ષ સુધી આમાં આંખ બંધ કરીને બેસી જાઓ, 1000 વર્ષ, અને જે તમને ફળ મળે એ ખાલી 1 ઘડી, એટલે 24 મિનિટ તમે ખાલી કથા સાંભળો તો એટલું ફળ મળે. એ બંનેનો વિવાદ થયો છે શાસ્ત્રોમાં, કે એને કીધું કે તપ મોટું કે સત્સંગ મોટો. વિશ્વામિત્રના આંગણે વશિષ્ઠ ગયા ત્યારે વિશ્વામિત્રએ 1000 વર્ષનું ફળ મળ્યું. આપણી દીકરી આપણી ઘરે આંગણે આવે એટલે તરત જ કેમ 500 નોટ કે 2000 ની નોટ આપી દે છે. દીકરી છે, એનો હક છે. એ આપણા સંસારીના રિવાજ છે. કોઈને દાન પુણ્ય કરીએ, દીકરીઓને દાન પુણ્ય કરીએ, બ્રાહ્મણોને સંતોને દાન પુણ્ય કરીએ, એનો હક છે, એ દેવું જોઈએ. તો આ બધા યોગીઓ શું કરે છે? એ પૈસાને તો માને નહીં. એની ઘરે એકબીજા સાધુ સંતો આવે તો શું કરે? અત્યારના જમાના પ્રમાણે સાલ ઓઢાડે ને એમાંય પૈસા જ આપે છે. પણ હકીકતે સાધુ સંતો ભેગા થાય ને ત્યારે ફળ આપવું જોઈએ. વિશ્વામિત્રના આંગણે જ્યારે વશિષ્ઠ ગયા ત્યારે વિશ્વામિત્રએ હાથમાં જલ લઈ અને એમ કીધું કે 1000 વર્ષ તપનું ફળ તમને આપું છું. એટલે વશિષ્ઠએ લઈ લીધું. પછી અમુક સમય ગયો એટલે વશિષ્ઠના આંગણે વિશ્વામિત્ર ગયા. તો વશિષ્ઠએ એમ કેવું જોઈએ ને કે 1000 વર્ષનું તપનું ફળ હું તમને આપું, એમ કેવું જોઈએ ને. એમ ન કીધું, પણ વશિષ્ઠએ 1 ઘડીનો સત્સંગ કર્યો. એટલે વિશ્વામિત્ર, વશિષ્ઠ બ્રાહ્મણ છે અને વિશ્વામિત્ર ક્ષત્રિય છે. ક્ષત્રિયનો સ્વભાવ મૂળ ક્રોધનો આવી ગયો. એટલે વિશ્વામિત્રએ કીધું કે તમે મારે આંગણે આવ્યા ત્યારે મેં તમને 1000 વર્ષનું ફળ આપ્યું અને તમે મને 1 ઘડીનો સત્સંગ આપ્યો બદલામાં. તો વશિષ્ઠએ કીધું ઓછો કહેવાય? એ કે ક્યાં 1000 વર્ષ ને ક્યાં 1 ઘડી. 1 ઘડી એટલે 24 મિનિટ, પૂરી અડધી કલાક નહીં. આ બે સમાન કહેવાય? ત્યારે વશિષ્ઠે કીધું કે તો પછી પરીક્ષા કરો.
પૂછો યમરાજને, યમરાજે કીધું મારું ગજું નહીં. પૂછો બ્રહ્માને, બ્રહ્માએ કીધું હું વચમાં ના આવું. પૂછો વિષ્ણુને, વિષ્ણુ કે હું વચમાં ના આવું. પૂછો શિવને, શિવ કે હું વચમાં ના આવું. પણ વશિષ્ઠ, વિશ્વામિત્ર, એની સાથે યમરાજ, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ બધા શેષ પાસે ગયા, શેષ નારાયણ પાસે. એ શેષ નારાયણના મસ્તક ઉપર પૃથ્વીનો દડો હતો આખો. એટલે શેષ નારાયણ પાસે ઉભા રહ્યા. બધાએ ભગવાને કીધું કે તમે બંનેનો વિવાદ આ શેષ નારાયણે કયો. એટલે શેષ નારાયણે વિશ્વામિત્રએ કીધું કે 1000 વર્ષનું તપનું ફળ વધારે કે એક ઘડીનો સત્સંગ વધારે. તો શેષ નારાયણ કીધું તમે જ પરીક્ષા કરી લ્યો ને. તમે હાથમાં જલ લઈને પૂછો જે બ્રહ્મ છે એને કે 1000 વર્ષનું તપ વધારે હોય તો શેષ નારાયણની મસ્તક ઉપરથી પૃથ્વી અધર થાવ. એટલે વિશ્વામિત્રએ હાથમાં જલ લઈને કીધું કે એક ઘડીના સત્સંગ કરતા 1000 વર્ષના તપનું ફળ હું કહું છું કે વધારે હોય અને એ સત્ય હોય તો શેષ નારાયણના મસ્તક ઉપરથી પૃથ્વી 1 ગજ અધર થાવ. પૃથ્વી હિલી નહીં. એટલે શેષ નારાયણ કીધું તમને જવાબ મળી ગયો, હારી ગયો. હવે વશિષ્ઠને કીધું તમે હાથમાં જલ લ્યો. વશિષ્ઠે હાથમાં જલ લીધું. 1000 વર્ષના તપ કરતા સત્યનો સત્સંગ એક ઘડીનો કરાવ્યો હોય એનું ફળ જો વધી જતું હોય, 1000 વર્ષના તપ કરતા એક ઘડીનો સત્સંગ વધી જતો હોય તો શેષના મસ્તક ઉપરથી પૃથ્વી 1 ગજ અધર થાવ. એમ જ્યાં જલ નીચે મૂક્યું ત્યાં 1 ગજ પૃથ્વી અધર થઈ ગઈ. એટલે શેષ નારાયણે કીધું તમને તમારો જવાબ મળી ગયો. 1000 વર્ષના તપ કરતા એક ઘડીનો સત્સંગ વધારે છે. એટલે તુલસીદાસજીને લખવું પડ્યું એક ઘડી આધી ઘડી आधी में पुण्याद तुलसी संगत साधु की અને ઘટે કોટી અપરાધ. એક ઘડી એટલે 24 મિનિટ, એની અડધી ઘડી એટલે 12 અને એની અડધી એટલે 6 મિનિટ પણ જો તમે કોઈ સત્સંગ કરો, શાસ્ત્રનો કે મહાપુરુષનો, બ્રાહ્મણનો કે સંતોનો કે ભગવાનનો કે સત્યનો, તો એ કોટી મેલને ધોઈ નાખે છે. ઘટે કોટી અપરાધ. સત્સંગ જીવનમાં મૂલ્ય છે એનું બહુ મોટું. એ જીવનમાં ક્યારેય બંધ ન થવું જોઈએ. સત્સંગ કરતા રહો. મારે એટલી જ વાત કરવી છે. એક જ અધ્યાયની વાત છે કે દાસીનો દીકરો સત્સંગ કરવાથી બીજા જન્મમાં દેવર્ષિ નારદ બન્યો. આ સત્સંગનો મહિમા છે સાહેબ. તો વેદ વ્યાસજીએ કહ્યું કે મેં તમારી ગત જન્મની કથા સાંભળી કે તમે દાસીના દીકરા હતા, સત્સંગથી તમે દેવર્ષિ નારદ બન્યા. તો હું વેદ વ્યાસ છું, મારું નામ કૃષ્ણ દ્વૈપાયન છે, હું 24 અવતારમાંનો એક અવતાર છું. પણ મેં આ શાસ્ત્રોની રચના કરી, મને શાંતિ કેમ નથી થતી? મારી ભૂલ ક્યાં છે? મારે હજી શું કરવાની જરૂર છે? ત્યારે નારદે કહ્યું કે તમે ખુદ ભગવાન છો, છતાંય મને મોટાઈ આપવા માટે પૂછો છો. તો પૂછો છો એટલે કહું છું કે તમે વેદ ઉપર વિભાગ કર્યો, તમે 17 પુરાણ લખ્યા, એક પુરાણ બાકી છે. કયું? ત્યારે નારદજી કીધું કે ભગવાન શ્રી કૃષ્ણએ આ પૃથ્વી ઉપર અવતાર લઈ અને 125 વર્ષ રહ્યા અને 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં લીલા કરી, જેલમાં જન્મ થયો. 11 વર્ષ ને 52 દિવસ પછી ગોકુળ છોડી ગોપીઓને સમજાવીને મથુરામાં આવ્યા. કંસને માર્યો, કંસને મારીને માતા પિતાને બંધનમાંથી મુક્ત કરાવ્યા. ઉગ્રસેનને રાજ્ય ગાદી સોંપી. ગુરુ ગૃહે અભ્યાસ કરવા ગયા. સાંદીપની ઋષિના મરેલા છોકરા પાછા આવ્યા, અભ્યાસ કરીને પાછા આવ્યા. મથુરાની ધરા સંભાળી, ધર્મની સ્થાપના કરી. જરાસંધ બળવો કર્યો, મથુરા છોડીને દ્વારકા વસાવી. 100 વર્ષ દ્વારિકામાં રહ્યા, 16 વર્ષ મથુરામાં રહ્યા, 100 વર્ષ દ્વારિકામાં રહ્યા, 11 વર્ષ ને 52 દિવસ ગોકુલમાં વ્રજમાં રહ્યા. 125 વર્ષ ભગવાન રહ્યા. 16,108 પટરાણી સાથે વિવાહ કર્યા, વ્રજમાં આ લીલા કરી, ગિરિરાજ ધારણ કર્યો, ગોપીઓ સાથે રાસ લીધો, કાલી નાગનો નિગ્રહ કર્યો, કંસના મોકલેલા અસુરોને માર્યો, કંસને માર્યો. આખી ભગવાનની જે 125 વર્ષની લીલા છે એ તમે શ્રીમદ ભાગવતની રચના કરીને લખો એટલે તમને આ સંતાપ દૂર થઈ જશે. તમે જે વ્યગ્રચિત છો એ શાંતિ થઈ જશે.
આપે પૂછ્યું એટલે મેં કહ્યું. આટલું કરી પોતાની વીણા ઉઠાવી નારદજી આકાશ માર્ગે જતા રહ્યા. નારાયણાય તુભ્યં નમામિ. શાંતાહકારં તુભ્યં નમામિ. જગદીશ્વરાય તુભ્યં નમામિ. લક્ષ્મીકાંતં તુભ્યં નમામિ. હાથમાં વીણા લઈને નારદજી જતા રહ્યા. પાછળથી વેદવ્યાસજી પોતાની કલમ ઉઠાવી અને ભાગવતની રચના કરી. શ્રીમદ ભાગવતની રચના કરે છે. એમાં શ્રી કૃષ્ણનો પ્રારંભમાં લીલા થોડીક લખાઈ એટલા માટે શરૂઆતમાં જ કૌરવ અને પાંડવોની કથા લીધી. એને હવે અદ્ભુત કથા ચાલુ થાય છે એટલે ખાસ બધા સાંભળજો ને કથામાં ધ્યાન રાખજો. ચા પીવાનો વચ્ચે વારો આવે ને તો ચા પીતા પીતા ધ્યાન કથામાં જ હોવું જોઈએ. અને ના નથી પણ આ કથા સાંભળ્યા પછી શક્ય હોય ને તો 90% બજર ઓછી કરી નાખજો. ઓલી ગુટકાની પડીકી ખાતા હો તો બંધ કરી દેજો. એટલા માટે કહું છું, હું શિખામણ નથી દેતો, મને અધિકાર પણ નથી. હું તમારા જેવો જ છું. વ્યાસપીઠ નીચે ઉતરી જાવ એટલે તમારા જેવો જ છું. હું માણસ છું, પણ મને તમારી ઉપર